નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સના પ્રથમ યુનિટ ધ લિવિંગ વર્લ્ડ એટલે કે સજીવ વિશ્વની અંદર એક અન્ય ટોપિક તરફ આગળ વધીશું, જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. તો સજીવ વિશ્વમાં વિવિધતા કેટલી છે એની વાત કરવામાં આવે તો કે એક અંદાજ પ્રમાણે પૃથ્વી પર અત્યાર સુધી 1.7 થી કરીને 1.8 મિલિયન જાતિઓ શોધાઈ છે. મીન્સ કે ઇન્ક્લુડ હ્યુમન, મનુષ્યને ગણતા અત્યાર સુધી 17 થી 18 લાખ જાતિઓ શોધાઈ છે. પણ આનો અંદાજ છે ખૂબ જ નાનો છે. એમ કહેવામાં આવે છે કે હજુ સુધી પૃથ્વી પર આપણે 50 મિલિયન કરતા પણ વધારે સજીવોને શોધી શકીએ છીએ. કેટલા સજીવોને? 50 મિલિયન કરતા પણ વધારે સજીવોને શોધી શકીએ છીએ. આવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. જો આને રિલેટેડ વધારે વાત કરવામાં આવે તો એમેઝોન વર્ષા જંગલો જેની અંદર પૃથ્વીની સૌથી મોટામાં મોટી વિવિધતા રહેલી છે ને, યાદ રાખજો દરેક બાળકો, કારણ કે એમસીક્યુ રિલેટેડ ટોપિક થશે તમારી ઇકોલોજી અને એન્વાયરમેન્ટમાં કે એમેઝોન વર્ષા જંગલો એ પૃથ્વી પરની સૌથી વધારે મોટી વિવિધતા દર્શાવે છે. 1.7 થી 1.8 મિલિયન અત્યાર સુધી સજીવો શોધાઈ ચૂક્યા છે. હવે આટલા બધા સજીવો શોધાયા છે તો આ સજીવોને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. દાખલા તરીકે એક 4 પગવાળું પ્રાણી આવે છે એને આપણે નામ આપ્યું છે કૂતરું, તો બીજું 4 પગવાળું પ્રાણી આવે છે એને આપણે કૂતરું ના કહી શકીએ, કારણ કે એના રંગ, રૂપ, વ્યવહાર, ભેદભાવ, પ્રજનન, અનુકૂલન, સ્વયંજન પામવાની ક્ષમતા, એની અંદર અલગ અલગ પ્રકારના લક્ષણો હશે. કેવા હશે? અલગ અલગ હશે. તો એના માટે આપણે અલગ નામ આપવું પડશે. તો વૈજ્ઞાનિકોએ વનસ્પતિ અને પ્રાણીઓના નામકરણ માટે બે ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યા છે. એકનું નામ છે ICBN અને એકનું નામ છે ICZN. ICBN એટલે શું? ICBN એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ nomenclature. International Code for Botanical Nomenclature અને ICZN નું ફૂલ ફોર્મ છે International Code for Zoological Nomenclature. એનો મતલબ કે આ ICZN છે પ્રાણીઓનું નામકરણ કરશે અને ICBN એ વનસ્પતિઓનું નામકરણ કરશે. બીજી વાત બેટા ધ્યાન આપવાનું કે ICBN ની અંદર ક્યારે બે એક જેવા નામ હોતા નથી. મીન્સ કે વૈજ્ઞાનિક નામ છે બે શબ્દોનો બનેલો, એક કોઈ પ્રજાતિ જેને વંશગત નામ કહેવાય. શું કહેવાય એને? વંશગત નામ. અને એક હોય જાતિ. આ બે અક્ષરોનો બની, બે શબ્દોનો બની વૈજ્ઞાનિક નામ બને છે. તો ICBN માં ક્યારે પ્રજાતિ જાતિ સરખી હોતી નથી, પણ ICZN માં હોય છે. એક્ઝામ્પલ તરીકે નાઝા. તો નાઝા શું છે? તો નાઝા એ ભારતીય કોબરાનું વૈજ્ઞાનિક નામ છે. કોનું નામ છે? ભારતીય કોબરાનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ભારતીય કોબરાના વૈજ્ઞાનિક નામો પ્રજાતિ અને જાતિ શબ્દો કેવા છે? સમાન છે. જ્યારે ICBN માં આવું કંઈ જોવા મળતું નથી. મીન્સ કે ICBN છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ની અંદર ક્યારેય નામ એક જેવા જોવા મળતા નથી. હજુ વધારે વાત કરવામાં આવે તો કે વૈજ્ઞાનિકોનું આ નામકરણ આપવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો કે નિયમોને અનુસરીને. શું કરે? નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહેવાય છે? નામકરણ એટલે કે નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. અને એ નામકરણની વાત કરવામાં આવે તો કે નામકરણ. તો સૌપ્રથમ એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ હતું કેરોલસ લિનિયસ. શું નામ હતું? કેરોલસ લિનિયસ. અને આ કેરોલસ લિનિયસે વૈજ્ઞાનિક નામ આપવાની જે ઢબ આપી હતી, જે રીત આપી હતી, જેની અંદર એક શબ્દ હતો વંશગત નામ, જેને પ્રજાતિ કહેવાય, અને બીજો હતો જાતિ નામ. હવે એને નામ આપ્યું પણ એને રિલેટેડ એને નિયમો આપ્યા હતા. અને આ વર્ગીકરણને કહેવામાં આવે છે દ્વિનામી નામકરણ વર્ગીકરણ. દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે તમે ઓળખી શકો છો. તો આ દ્વિનામી નામકરણની વાત કરવામાં આવે તેના અલગ અલગ નિયમો આપ્યા હતા. તો પહેલો નિયમ એવો હતો કે પ્રજાતિ શબ્દ પ્રથમ લખવામાં આવે છે. પ્રજાતિ શબ્દ પ્રથમ અને ત્યાર પછી શું લખવામાં આવે છે? જાતિ શબ્દ. બરાબર. બીજા નિયમની વાત કરવામાં આવે તો કે પ્રજાતિ શબ્દનો પ્રથમ અક્ષર છે હંમેશા કેવો હશે?
કેપિટલ હશે, જ્યાં નાનો પ્રથમ અક્ષર કેવો હશે? સ્મોલ લેટરમાં હશે. વૈજ્ઞાનિક નામો છે ગ્રીક અને લેટિન ભાષામાં હોવાના કારણે તેમને સેવા ઇટાલિકમાં છાપવા પડે છે. શેમાં છાપવા પડે? ઇટાલિકમાં છાપવા. ઇટાલિકમાં છાપવું એટલે શું? દાખલા તરીકે આ દ્વિનામી છે અને મેં આવું સીધી લીટીમાં લખી પડે જો એને થોડું ત્રાંસું લખું આવી રીતે શું લખું બેટા? થોડુંક ત્રાંસું લખું મીન્સ કે 30 થી 45 ડિગ્રીના ખૂણે અક્ષરોને નમાઈને લખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ઇટાલિક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, જ્યારે આપણે વૈજ્ઞાનિક નામને હસ્તલેખિત લખતા હોય, દાખલા તરીકે હું લખું છું અહીં રાના ટાઇગ્રીના, શું લખીએ છીએ? રાના ટાઇગ્રીના, તો વૈજ્ઞાનિક નામ નીચે આડી લીટી કરવી જરૂરી છે. અને છેલ્લો નિયમ એવો કહે છે કે જ્યારે વૈજ્ઞાનિક નામ લખતા હોય તો તેના શોધકનું નામ સંક્ષિપ્તમાં લખવું પડે. દાખલા તરીકે રાના ટાઇગ્રીના શોધ લિનિયસે કરી તો લિનિયસનો ડોટ મારીને આવી રીતે સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. તો આ વાત કરીએ. બીજી વાત કરવામાં આવે કે સજીવોનું આ વર્ગીકરણ કર્યું તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વાત રજૂ કરી હતી, પણ આ બધું નામકરણ છે એ કેવું છે? તો કે આ નામકરણની અંદર એક પ્રજાતિ અને જાતિ શબ્દનો ઉલ્લેખ કર્યો છે જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો છે, જે સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી હતો. એ સિવાય કેરોલસ લિનિયસે પોતાની એક બુક લખી છે જેનું નામ છે સિસ્ટેમા નેચુર. શું નામ છે? સિસ્ટેમા નેચુર. આ સિસ્ટેમા નેચુરની વાત કરવામાં આવે છે તો કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના ભાવો રજૂ કર્યા છે. આ સિસ્ટેમા નેચરની અંદર જેનો મતલબ થાય છે સિસ્ટેમા પદ્ધતિસર, સિસ્ટેમા એટલે પદ્ધતિસર, નેચર એટલે પ્રકૃતિ, પદ્ધતિસરની પ્રકૃતિ. જે સિસ્ટેમા શબ્દ છે એ લેટિન શબ્દ છે. કયો શબ્દ છે? લેટિન શબ્દ, જેનો મૂળ મતલબ થાય છે સિસ્ટેમેટિક્સ. શું મતલબ થાય? સિસ્ટેમેટિક્સ. એનો મતલબ કે બધું જ આખું વર્ગીકરણ છે સિસ્ટેમેટિક્સ રીતે જોવા મળી રહ્યું છે. કેવું મળી રહ્યું છે? સિસ્ટેમેટિક્સ તરીકે, એટલે કે પદ્ધતિસર જોવા મળી રહ્યું. બીજી વાત કરવામાં આવે કે સજીવોએ નામકરણની સાથે સાથે સજીવો માટે વર્ગીકરણ પણ કેટલાક વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે. એ વર્ગીકરણની વાત કરવામાં આવે તો ભારતની અંદર જે સુશ્રુત સંહિતા છે, કદાચ કોઈ બાળકોએ આ પુસ્તકનું નામ સાંભળ્યું, ગ્રંથ છે કે સુશ્રુત સંહિતાની અંદર પણ વર્ગીકરણનો ઉલ્લેખ છે. શેમાં? સુશ્રુત સંહિતામાં. એ સિવાય વાત કરવામાં આવે વૈજ્ઞાનિક એરિસ્ટોટલ હતા તો વૈજ્ઞાનિક એરિસ્ટોટલે પણ વર્ગીકરણ વિશે વાત કરી હતી. આપણે 11 સાયન્સની અંદર અને 12 સાયન્સના કમ્બાઈન કરવા જઈએ તો કે 5 સૃષ્ટિ જે વૈજ્ઞાનિક વિટીકર દ્વારા આપવામાં આવી છે. નૂતન વર્ગીકરણ પદ્ધતિ તો કે નૂતન વર્ગીકરણ છે એ જુલિયન હક્સલી દ્વારા આપવામાં આવી છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરવામાં આવે તો ત્રિક્ષેત્રીય છે કાર્લ રુઝ દ્વારા આપવામાં આવી છે. પછી સપુષ્પિન અપુષ્પિનનું વર્ગીકરણ હોય તો આઇકલર દ્વારા આપવામાં આવ્યું છે. તો આવા અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઇવન વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ દ્વારા વનસ્પતિ સૃષ્ટિને ટોટલ 24 જૂથોમાં વર્ગીકરણ કર્યું છે. અને બેન્થમ અને હુકર જે બે વૈજ્ઞાનિકો થઈ ગયા એમણે વનસ્પતિ સૃષ્ટિની અંદર વર્ગીકરણમાં બહુ મોટો ફાળો ભજવ્યો છે. એનો મતલબ કે ઘણા બધા વૈજ્ઞાનિકો થઈને આ વર્ગીકરણની રૂપરેખા આપી છે. તો સજીવ વિશ્વના વિવિધતાની અંદર જો તમારે કોઈ એમસીક્યુ નીટ રિલેટેડ પૂછાઈ શકે તો નીટ રિલેટેડ એમસીક્યુ પૂછાઈ શકે છે તમારા દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમોમાંથી. શામાંથી પૂછાઈ શકે છે? દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમોમાંથી. હવે આ પ્રકરણમાંથી માત્ર આપણે બે જ ટોપિક બાકી છે. એક છે વર્ગીકૃત કક્ષાઓ અને કેટલાક જાણીતા સજીવોના વૈજ્ઞાનિક નામ જેવા કે દેડકો, અળસિયું, વંદો, મકાઈ, સૂર્યમુખી, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી આપણે બાયોલોજીમાં સ્ટડી કરવામાં આવશે તેની વાત કરીશું. આ સાથે આપણું લેક્ચર આજે પૂર્ણ કરીશું. ધન્યવાદ.